શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત સન્ડે સ્પેશિયલ જુવારના લોટનું ખીચું. ઓહો, મજા પડી જાય તો. આજ તો આજે ને રવિવાર એટલે એકદમ આળસુ દિવસ. રસોઈ કરવાનું કે એવું થાય કે ના કરવાની તો હારું ને કંટાળો જ આવો કંઈક કરવાનું. તો એના માટે હું એકદમ સિમ્પલ ને સાદી ફટાફટ બની જતી રેસીપી લાવી જુવારના લોટનું ખીચું. એ આપણને થોડુંક લોચાનો એ અનુભવ કરાવે, એમ લાગે કે આપણે લોચો ખાતા હોઈએ. તો એ બહુ મસ્ત ખીચું બને ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી અને ફટાફટ બની જાય એવી રેસીપી. તો ચાલ આપણે ફટાફટ રેસીપી આપી દઈએ જુવારના લોટના ખીચાની, જે પેટને બી હળવું લાગે અને ડાયટમાંય ખાઈ શકો અને ગમે તે ખાઈ શકો, ખાવાની તો મજા જ આવે. તો ચલો ત્યારે આપણી ફટાફટ રેસીપી. તો જુવારનું ખીચું બનાવવા માટે 1 વાટકી જુવારનો લોટ, આમાં મેં સાદી વાટકીઓનું જ માપ લીધું છે, અને સામે 1 વાટકી દહીં. તમે માપનું બરાબર ધ્યાન રાખજો તો મસ્ત ખીચું બનશે. પછી 1 વાટકી પાણી, પછી અંદર થોડી હળદર, આદુ મરચાંની પેસ્ટ, તીખું ખાતા હોય એ પ્રમાણે પેસ્ટ લેવાની, અને સ્વાદ પ્રમાણે મીઠું. બધું જ મિશ્રણ બરાબર મિક્સ કરવાનું. જો તમે આ રીતે જુવારનું ખીચું બનાવશો ને તો કેવું કે જે ડાયટ કરતા હોય, કંઈ ચટપટું ખાવાનું મન થયું હોય ને તો એ મજા આવે ખાવાની, કંઈક ટેસ્ટી ખાવાનું મળી જાય. રવિવારે આળસુ દિવસ હોય તો જો બધાને ઘરમાં રજા હોય, જે નોકરી કરતા હોય એમને, તો આપણને એ દિવસે હોય ને તો એમ થાય કે સારું આજે કશું નહીં બનાવવું, કાં તો ફટાફટ બને એવું બનાવી દઈએ. તો તમે આ જુવારનું ખીચું એક દિવસ ટ્રાય કરી જોજો, ખરેખર બહુ મસ્ત લાગશે. ગ્લુટન ફ્રી અને એકદમ હેલ્ધી ખીચું છે. તો એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી જરૂર છે. મારા કહેવાથી તમે એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. અને એક બાજુ મેં અહીંયા તેલ બી ગરમ થવા માટે મૂકી દીધું અને ફટાફટ બની જાય. 10 થી 15 મિનિટમાં ખીચું તૈયાર થઈ જાય, એટલે મજા આવે ખાવાની. આવી રીતે બરાબર જુવારનો લોટ આપણો ફેટી દેવાનો. આમાં કોઈ ઝંઝટ જ નહીં લોટનો રેસ્ટ આપવાનો, નહીં કશું કોઈ બીજું તામઝામ કરવાનું, નહીં એક્સ્ટ્રા મસાલાની તૈયારી કરવાની, કશી કોઈ મથાકૂટ નહીં. ફટાફટ બધું ભેગું કર્યું અને બનાવી દીધું, અને ફટાફટ ખાઈને વાસણ કરીને ઊંઘી જાય. રવિવારની મજા. તો બસ આપણે આવી રીતે બરાબર ફેટી દઈશું લોટનો, ત્યાં સુધીમાં તેલ બી ગરમ થઈ જશે. જો આવી રીતે ફેટીએ ને એટલે લોટમાંથી બધી કણીઓ ભાગી જશે. જો એક બી કણી નહીં લોટમાં. બસ આ રીતનું આપણને બેટર જોવો ખીચું બનાવવા માટે. હવે આપણે તેલમાં વઘાર કરીશું. તો તેલ ગરમ થાય ને ત્યારે જીરું, તલ, હિંગ અને લીમડાના પત્તા. તલ ફૂટું ત્યારે આપણે આ બેટર ઉમેરી દઈશું. અને બેટરનો બરાબર મિક્સ કરીશું. હલાવતા જઈને 10 મિનિટ સુધી ચડવીશું. ધીમા ગેસે આપણે આવી રીતે લોટને ચલાવતા જવાનું. જેમ જેમ ચડશે ને લોટ જુવારનો, એટલે કેવું જો આ કઢાઈ છોડતું થશે. જુવારનો લોટ ચડી જાય ને એટલે તરત જ આપણને આમ કઢાઈમાં આપણે આમ હલાવીએ ને એટલે કઢાઈને છોડી દે. પણ જ્યારે તમે નાખો ને શરૂઆતમાં ખીરું આ જુવારના લોટનું બનાવેલું, તો ફટાફટ હલાવજો, નહીં તો પાછી કણીઓ પડશે. એ વાતનું ધ્યાન રાખજો. જો આ કઢાઈ છોડવા માંડ્યો લોટ. બસ તો હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું. હવે આપણે ઉપર થોડીક કોથમીર ભભરાવીશું. ધોઈ કોરી કરેલી કોથમીર છે આ. હવે કોથમીર નાખીને બી બરાબર આપણે મિક્સ કરી દઈશું. જો એકદમ મસ્ત આપણો જુવારનું ખીચું રેડી થઈ ગયું છે. જો મસ્ત મસ્ત. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને થોડુંક સજાવીશું.
એટલે ખાવાની મજા આવે. કોઈ બી વસ્તુ હોય ને એનો આપણે સજાઈએ ને તો ખાવાની મજા વધી જાય. સીધું કઢાઈમાંથી ખો અને થોડુંક શણગારીને ખો, એમાં ફરક પડે. ભલે ટેસ્ટ તો એક જ હોય પણ દેખાવનો ફરક પડે. જો આવી રીતે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું. હવે આપણે આ ખીચા ઉપર થોડોક ટેસ્ટ વધારે એવો આ મેથીઓ મસાલો એટલે કે આચાર મસાલો, ખાટું અથાણું આપણે બનાવીએ ને એ રહ્યો એ મસાલો થોડોક ભભરાઈશું આપણને ભાવે એ રીતે. અને થોડું કાચું તેલ રેડીશું. બટર બી તમે રેડી શકો છો. મેં અહીંયા તેલ લીધું છે. સિંગ તેલ ખાઈએ ને તો મજા આવે. અને ઉપરથી થોડીક કોથમીર પાછી નાખી દઈશું. અને પછી એનો મસ્ત ચમચીથી બાઈટ લઈશું. જોરદાર ખીચું. આ ખીચું થોડુંક લોચા જેવું લાગે. બેઠું લોચા જેવું નહીં લાગતું પણ થોડુંક આ ખીચું ખાઈએ ને આપણને તો લોચાનો અહેસાસ થાય. થોડુંક આપણને એવું ફિલિંગ આવે કે આપણે લોચો ખાતા હોય પણ લોચામાં પેલું દાળ વાટવાની, પલાળવાની ને એ બધું. અને 10 મિનિટમાં થઈ જાય. જે દિવસે કંટાળો આવે ને રસોઈનો એ દિવસે તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ મસ્ત લાગશે. જુવારના લોટનું ખીચું ડાયટ રેસીપી બી છે અને એકદમ હલકી રેસીપી. આ તમે ગમે એટલું ખો ને તો પેટ ફોરું ના ફોરું રહે કેમ કે એકલો જુવારનો લોટ જ છે. એટલે બહુ મસ્ત રેસીપી હોય. જરૂર ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરજો. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.